નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। હું તમારા સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। જીપીએસસી દ્વારા એક જે છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તે ભરતીના ઓનલાઈન ફોર્મ ક્યારથી ક્યાં સુધી ભરાશે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। આ ભરતી અંગે હું તમને સંપૂર્ણ અને ડિટેલ્સમાં માહિતી આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। ખાસ કરી ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર એક ક્વેશ્ચન છે કે આ ભરતીના ફોર્મ માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ભરી શકશે કે બીજા પણ ઉમેદવારો ભરી શકશે? તો તે દરેકની માહિતી હું તમને ડિટેલ્સમાં આપવાનો છું। વિડીયો અંત સુધી જોશો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે અને તમારા મનની અંદર જેટલા પણ ક્વેશ્ચનો છે એનું ક્લિયર કટ સોલ્યુશન થઈ જશે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ છે। ગુજરાત જાહેર સેવા આયોગ જાહેર ક્રમાંક 108/2024-25 થી જાહેર ક્રમાંક 131/2024-25 તારીખ 1/2/2025 બપોરના 13 કલાકથી તારીખ 17/2/2025 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। સદર જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યા ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ ઉપર જોવા વિનંતી છે। અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે। જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। તો આ રીતે જે છે તમે આની અંદર અરજી જે છે એ કરી શકો છો। 1/2/2025 થી 17/2/2025 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। હવે આની અંદર કયા વિભાગોની અંદર માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે અને કયા વિભાગોની અંદર જે છે એ દરેક ઉમેદવાર ફોર્મ ભરી શકશે તે દરેકની હવે આગળ ચર્ચા કરીએ। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે જાહેર ક્રમાંક છે, જગ્યાનું નામ છે, કુલ જગ્યાઓ છે, કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે, કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે, માજી સૈનિક માટે અનામત છે, પરીક્ષાની સૂચિત તારીખ અને માસ છે, મુખ્ય કસોટીની સૂચિત તારીખ અને માસ છે, શૈક્ષણિક લાયકાત છે અને અનુભવ છે। હવે હું તમને જે માહિતી આપીશ તે માત્ર ને માત્ર જગ્યાનું નામ, કેટલી જગ્યાઓ છે અને કયા કેટેગરી વાઇઝ ફોર્મ ભરી શકાશે તેની સાથોસાથ દિવ્યાંગ ઉમેદવારો કઈ પોસ્ટની અંદર ફોર્મ ભરી શકશે તેની જ માહિતી આપીશ। બાકી તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આ સંપૂર્ણ પરિપત્ર મૂકવામાં આવ્યો। ટેલિગ્રામ ચેનલની અંદર જોડાય પરિપત્ર વાંચી શકો છો। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે સૌપ્રથમ જગ્યાનું નામ છે જેની અંદર મદદનીશ નિયામક આઈટી વર્ગ 1 છે, કુલ જગ્યાઓ 29 છે। બાકી કક્ષાવાર જગ્યાઓ તમે જોઈ શકો છો। મહિલા અનામત માટેની જગ્યા પણ જોઈ શકો છો। દિવ્યાંગ ઉમેદવારીની જગ્યા 2 છે। ત્યારબાદ છે નાયબ નિયામક આઈટી વર્ગ 1 જેની કુલ જગ્યા 3 છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની જગ્યા 1 છે। આઈસીટી ઓફિસર વર્ગ 2 કુલ 12 જગ્યા છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટેની 4 જગ્યા છે। મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 છે, જેની કુલ 65 જગ્યાઓ છે। ત્યારબાદ નાયબ કાર્યપાલ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 છે, જેની અંદર 1 જગ્યાઓ છે। મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 છે, તેની અંદર 30 જગ્યાઓ છે। હવે તમને મેં જે આ 3 કેડર કીધા તો આ 3 કેડરની અંદર માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે। બાકી આપ કક્ષાવાર જગ્યાઓ જોઈ લો અને કક્ષાવાર જગ્યાઓ પૈકી અનામત જે મહિલાની જગ્યાઓ છે તે જગ્યાઓ જોઈએ। તે બધી જ જગ્યાઓ ડેશનું માર્ક આવે છે, એટલા માટે અહીંયા માત્ર ને માત્ર આ 3 કેડરની અંદર દિવ્યાંગ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે, અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ભરી શકશે। ત્યારબાદ છે હિસાબી અધિકારી વર્ગ 2 જેની અંદર 39 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 7 જગ્યાઓ છે। ત્યારબાદ મેનેજર ગ્રેડ 1 વર્ગ 2, નાયબ કમિશનર વર્ગ 1, મદદનીશ કમિશનર વર્ગ 2, નાયબ નિયામક વર્ગ 1, મદદનીશ નિયામક વર્ગ 2, મદદનીશ વ્યવસ્થાપક વર્ગ 2। આ 6 પોસ્ટ છે, તે 6 પોસ્ટની અંદર પણ માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે, અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ભરી શકશે નહીં। ત્યારબાદ મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 જેની 15 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 3 જગ્યાઓ છે। નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 ની 12 જગ્યાઓ છે, જેની અંદર
2 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારની છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2 ની 40 જગ્યાઓ છે. દિવ્યાંગ ઉમેદવારની 2 જગ્યાઓ છે. બાળ લગ્ન પ્રતિબંધક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2 ની 2 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 1 જગ્યા છે. મદદનીશ ચેરિટી કમિશનર વર્ગ 1 ની 6 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 1 જગ્યા છે. ત્યારબાદ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 ની 5 જગ્યા, નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3 ની 33 જગ્યા, નાયબ સેક્શન અધિકારી વિધાનસભા વર્ગ 3 ની 1 જગ્યા, નાયબ મામલતદાર વર્ગ 3 ની 38 જગ્યાઓ છે. આ 5 કેડરની અંદર પણ માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ અરજી કરી શકશે. ત્યારબાદ સહપ્રાધ્યાપક પેડિયાટ્રિક સર્જન વર્ગ 1 ની 4 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 1 જગ્યા છે. પ્રાધ્યાપક મેડિકલ જીનેટિક્સ સેવા વર્ગ 1 ની 1 જગ્યા છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 0 જગ્યાઓ છે. પીડિયાટ્રિશિયન તજજ્ઞ સેવા વર્ગ 1 ની 141 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 8 જગ્યાઓ છે. ડેન્ટલ સર્જન તજજ્ઞ સેવા વર્ગ 1 ની 10 જગ્યાઓ છે, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારની 2 જગ્યા છે. તો આની અંદર ઘણી બધી પોસ્ટો એવી છે કે જેની અંદર માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે, અન્ય કોઈ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. જ્યારે ઘણા બધા કેડર એવા છે કે જેની અંદર દિવ્યાંગ ઉમેદવારોની સાથોસાથ અન્ય ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે. અલગ અલગ કેડરની અંદર કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેની પણ તમને ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે. તો આવી જ મહત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.